ઓફરોડિંગ ચાલુ થઈ ગયું છે, ઘોડાની મેળે જો જાય છે અને આ એકદમ કિનારી કાંઠે જાય છે જો. મુझे टुकड़ों में नहीं जीना है. રાતના તો એટલી ઠંડી હતી કે રાતના 3 ડિગ્રી સુધી તાપમાન જેને વયો ગયું. ખૂબ એશિયામાં સૌથી મોટું જંગલ છે. 500 રૂપિયા ઇનામ છે અને મયુરભાઈ છે ને ટ્રાય કરવા જાય છે. અને ભૂખ એટલી લાગી તો આપણે ચલો અત્યારે પહાડની મેગી ખાઈ આપણે. એ મારે કા નહીં ના હે જોરદાર ઠંડી છે અને એમ કહેવાય કે નીચે પગ પણ નથી મુકાતો ને હાથ તો આમ કઈ કામ જ નથી કરતા. અંદર પાણીમાં પડાતું જ નથી. પાણી કઈ ટાઈપનું છે. ગુડ મોર્નિંગ મિત્રો, હજી આપણે શિમલામાં છીએ અને ભાઈ તમને અત્યારે નેચરનો વ્યૂ બતાવું. રાતના તો ભાઈ એટલી ઠંડી હતી કે રાતના 3 ડિગ્રી સુધી તાપમાન જેને વયો ગયું. ખૂબ જ ઠંડી હતી અને વ્યૂ તો તમે જો બતાવી દઉં. ગજબનો વ્યૂ છે અત્યારે તો. અત્યારે પાછું 12-13 ડિગ્રી થઈ ગયું છે કારણ કે જેમ તડકો નીકળે ને એટલે. મિત્રો વાગ્યા છે અત્યારે 9:30 ને અત્યારે બધા તૈયાર થઈ ગયા છે અને જવું છે અત્યારે બીજી હોટલે આપણે શિફ્ટ થવાનું છે અને બીજી હજી કુફરી ને બધી જગ્યા ફરવાનું છે. ઘણી બધા લોકેશન છે, માર્કેટ પણ ફરવાની છે, મોલ રોડ છે અને તો પણ સવારના પરમાં હોતી આપણે નાસ્તો કરી લઈ. તો નાસ્તો આવી ગયો છે, પૌવા બટેકા, ચા, સેન્ડવિચ. તો ચાલો એન્જોય કરીએ મિત્રો. ફાઇનલી આપણે ભાઈ ચેકઆઉટ કરીએ છીએ. આપણે ચોથો દિવસ છે આજે. હજી આપણે શિમલા આજે રોકાવાના છીએ પણ આપણે હોટલ ચેન્જ કરીએ અત્યારે અને જો આપણા સામાન અત્યારે ભરાઈ છે. ઠાકુરભાઈ અને આટલો વ્યૂ છે નીચેથી બતાવી દઉં તમને. રસ્તો ખૂબ જ અઘરો છે. આ રીતનો આખો રસ્તો જે છે ટર્નવાળો ત્યાંથી લઈને છેઠ ઉપર જવાનું છે. ભુવનભાઈ સફર કેવી રહી અત્યાર સુધીની આપણી? હા ભાઈ, અત્યાર સુધીની સફર કેવી રહી? અત્યાર સુધી તો ફૂલ ટ્રાવેલિંગ જ કર્યું છે. હવે મજા આવશે. જે મજા છે ને અસલી મજા આવે જ છે ભાઈ. શિમલા જે કેવી મજા આવવાની છે? શિમલામાં તો હવે જાય ભાઈ. ડ્રાઈવર આપણા છે એ આપણે એકથી એક જગ્યા દેખાડવાના છે. હવે જોઈએ આપણે વ્યૂ કેવો અત્યારે આનો વ્યૂ કેવો છે? વ્યૂ તો જબરદસ્ત ભાઈ. રાતે તમે જોયું હોત ને ભાઈ તો બહુ મજા આવત ખરેખર. અત્યારે ઠંડી થોડી ઓછી થઈ ગઈ છે ને? ઠંડી હા, અત્યારે થોડી ઠંડી ઓછી થઈ ગઈ છે. રાતના 3 ડિગ્રી છે તાપમાન હતું બરાબર. હવે કઈ વાંધો નથી, હવે ફરવાની મજા આવશે. ઠાकुर साहब बढ़िया बढ़िया. कहाँ जा रहे हो अभी? कुफरी जा रहे हो भैया. वॉकिंग करेगा कुफरी में. ओके चलो. टुकड़ों में नहीं जीना है, कतरा तो नहीं पीना है, मुझे टुकड़ों में नहीं जीना है, कतरा तो नहीं पीना है. आज बेगाने हटा दो यारो, सरमाया मत मिला दो यारो, मैं कदों में तो पिया करता हूँ, मैं कदों में तो पिया करता हूँ, चलती राहों में भी पी लेने दो, अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो, भाई बरसात में पी लेने दो. સુંદર જગ્યા આવ્યા છે આપણે શિમલામાં અને વાત કરીએ તો દેવદાર જંગલનું આખા એશિયામાં સૌથી મોટું જંગલ છે. બતાવી દો મારી બેકગ્રાઉન્ડમાં તમે જો एकदम मस्त नजारा है. जी ठाकुर, ये कौन सी जगह पे थोड़ा सा हमारे व्यूअर को आप समझा दीजिए. ग्रीन वैली बोलते हैं इधर को, हसन वैली भी कहते हैं. ये एशिया का सबसे घना जंगल है देवदार की पेड़ों का. जैसे आप ये पेड़ देख रहे हैं, बहुत महंगा पेड़ है. इसको विदाउट परमिशन नहीं काट सकते. जैसे आपकी जमीन भी हो ना ये, तब भी आपको परमिशन लेनी पड़ेगी. अगर एक आधा पेड़ मिल भी जाए घर बनाने के लिए, बाकी ऐसे नहीं काट सकते. इसका कोई आपको देख भी लिया नंबर 2 में आता है, अगर किसी ने देखा तो FIR भी कर सकते हैं आप लोगों की. इसलिए इसको विदाउट परमिशन नहीं काट सकते, चाहे आपकी ज़मीन खुद की भी हो. बाकी ये देवदार के पेड़ है, बहुत बढ़िया पेड़ है. काफ़ी लंबा समय तक ये पेड़ चलता है, 2-2, 3-3 सालों तक. हमारे गांव में घर है तो इन्हीं पेड़ों से बने हुए हैं सारे घर. थैंक यू जी. ओके सर. थैंक यू सर. તો મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે આપણે કુફરી ને વાત કરી તો આપણે લગભગ એક પેકેજ લીધું છે. એમાં આપણે એક્ટિવિટી બધી કરવાની છે, ઘણી બધી એક્ટિવિટી, 6 એક્ટિવિટી છે ટોટલ. અને પાછળ મને જોઈ શકો અત્યારે આપણે ઘોડા ઉપર જવાનું છે, જે જગ્યાએ જવાનું છે. ઓફ રોડ છે, જો 2 ઓપ્શન હતા, એક રોડનો આપણે
4x4 જીપનો હતો અને એક ઘોડાથી જવું હોય તો ઘોડાથી હતો. આપણે પસંદ કર્યા છે ઘોડાને. ચાલો આપણે જોઈએ કે અંદર કઈ ટાઈપના સાઇટ સીન છે. જેટલા બધા ઘોડા છે અહીંયા, એના ઉપર આપણે અત્યારે જવાનું છે. ત્યાં જઈને આપણે એક્ટિવિટી બધી કરવાની છે. તમને બતાવી દઉં એક વખત નેચરનો નજારો તમને બતાવી દઉં. भैया इसको बोलो इधर चले. भाई અત્યારે મિત્રો ઓફરોડિંગ ચાલુ થઈ ગયું છે. ઘોડાની મેળે જો જાય છે અને આ એકદમ કિનારી કાંઠે જાય છે. જો ભાઈ જોરદાર આપણો ઘોડો ભૈયા આપણે જાય છે. જોઈ લો ઓફરોડિંગ ચાલુ છે. આપણો ઘોડા અત્યારે એની મેળે જાય છે. એના રિસ્ક ખૂબ જ છે કારણ કે આ કાંઠા બાજુ જ અત્યારે જો તમે જો કે ઘોડા બધા હાલે છે. અમારા હર્ષભાઈ છે અને આ પહાડી વાળી ફિલિંગ આવે છે કારણ કે ઘોડાની મેરે ઉપર જાય છે પણ બીકી લાગે છે કે બહુ કાંઠાથી જાય છે. એક જ ભૂલ થાય તો ગદનો જાય નીચે. ઓહ ભાઈ સાહેબ જો આપણો ઘોડો છે. અહીંયા છે ને આપણે 5 ગ્લાસ આ પાડી દઈએ ને તો 500 રૂપિયા ઇનામ છે. અને મયુરભાઈ છે ને ટ્રાય કરવા જાય છે તો જોઈએ હવે કોણ સા હે ભૈયા. मतलब બોલતી પાડવું હોય ને તો 50 માં 3 બોલ. ये एक बारी में गिराना है. 5 रेडी चल रेडी. हेलो हटो तो मयूरभाई ध्यान दी. वारियो वाओ ओरे गोरे गोरे 100 रुपया था मेरे पे. चलो चलो और एक बार कर रहे हैं मयूरभाई. अरे एक ही ट्राई है भाई 50 में चले जाएंगे तेरे. रेडी हाँ चलो. તો હવે આપણે રાઇડિંગ કરવા માટે જાય છીએ. એક્ટિવિટીઝ બધી એડવેન્ચર એક્ટિવિટીઝ કરવા માટે જાય છે ને આપણી મારી પાછળ જુઓ કે આપણી કાર છે ને એમાં આપણે જવાના છીએ. અત્યારે આ કારમાં આપણે જવાના છીએ અને ખૂબ જ મોજ કરવાની કારણ કે ઓફ રોડ છે એટલે આમાં બધી આવી ગાડી હાલશે. તો પર પર્સન 100 રૂપીસ છે. તમને લઈ જશે મૂકી જશે અને બધી છે ને એક્ટિવિટી કરાવશે. બધી સાઇટ સીન પર તમને બતાવશે. તો ચાલો ચાલો કેવી મજા આવે મિત્રો. તો રાઇડ્સ બધી કરે છે, એક્ટિવિટી બધી કરે છે અલગ અલગ જગ્યાએ ને ભાઈ એક્ટિવિટી કરી એટલી બધી લાઈન છે ને જો લગભગ પૂણી કલાકે વારો આવે છે અને ભૂખ એટલી લાગી તો આપણે ચલો અત્યારે પહાડની મેગી ખાઈ આપણે મજા આવવાની છે. મિત્રો ફાઇનલી ગરમા ગરમ મેગી આવી ગઈ છે. પહાડોવાળી મેગી વેજ મેગી. ખૂબ જ ભૂખ લાગી છે. જોરદાર ભૂખ લાગી છે. આમ કહેતા હોય ને કે ભાઈ પહાડોમાં મેગી આવે ટ્રાય કરજો એક વખત. આપણે ટ્રાય કરી હતી બરાબર છે. મેગી આવી ગઈ. એક પ્લેટ તો ભાઈ પૂરી થઈ ગઈ કારણ કે મને એટલી બધી ભૂખ લાગી હતી. આ બધી એક્ટિવિટીમાં ગયા એટલી વાર આપણે રાહ જોવાય એમ હતી નહીં ને ભાઈ જોરદાર યાર મેગી બનાવી છે. 60 રૂપિયાની પ્લેટ છે. વેજ મેગી ખાવી હોય તો તમારે હોર્સ રાઇડિંગ કરી ઘણી બધી એક્ટિવિટીઝ કરી બરાબર. અત્યારે આપણે જઈએ છીએ એપલ ગાર્ડનમાં બરાબર ને જુવાનભાઈ. ભૂખ લાગી હતી ભાઈ ખરેખર કારણ કે સવારમાં અમે લગભગ છે ને 9 વાગ્યામાં નીકળી ગયા હતા અને 2 વાગે આપણો જમવાનો વારો આવ્યો માન. તો ખૂબ જ ભૂખ લાગી હતી. પેટ પૂજા કરીને હવે આપણે જઈએ છીએ એપલ ગાર્ડનમાં. હજી ઘણું બધું બાકી છે. આખો દિવસ તમને એક્સપ્લોર કરવાનો છે તો વિડીયોમાં બની રહેજો. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કે એપલ ગાર્ડન છે પણ અત્યારે એકચ્યુઅલી એવું છે કે સિઝન નથી ને એટલે એક એપલ અત્યારે છે નહીં. તો સોરી તમને એપલ નહીં બતાવી શકે છતાં પણ જો અમુક ઝાડમાં છે એ તમને હું બતાવીને ટ્રાય કરું છું. જો આ એપલનું ઝાડ છે. શિમલાના એપલ. શિમલામાં આવો કે મનાલીમાં આવો આ ટાઈપના તમને યાક જોવા મળશે ને વાત કરી દે યાકની તો ભાઈ ખરેખર જોરદાર જે આપણે ફોટો પડાવવાનું છે. ભૈયા કિતના ઇસકા 50 રૂપીસ. તો ચાલો ફોટો પાડી લઈને એક યાદગીરી રહી જાય. બીજું કંઈ તો નહીં પણ આપણું એક યાદગીરી રહી જાય. ચલો એ મારેગા નહીં ના હે યા સાજે બેઠ જાઉં યા આ બોય
બાઈક યા કેમ બાકી માભો પડે ને 50 રૂપિયા માં ભાઈ માભો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા હતા સિમલા મોલ રોડ અને ભાઈ ઠંડીની વાત કરીને જોરદાર ઠંડી હર્ષભાઈ કેવી ઠંડી છે અરે ભૂકા કાઢી નાખી હાથ પગ બધું ઠરે જ હવે હાથ બહુ ઠરે છે ને કાનમાં ઘણા ભાઈ બહુ ઠંડી લાગે છે અને મોલ રોડની વાત કરી દઈએ તો ભાઈ ઘણી બધી મજા આવે છે અત્યારે ફરવાની કારણ કે જો તમને બતાવી દો તમને કઈ ટાઈપનો મોલ રોડ છે બહુ આખું અલગ જ દેખાય છે યાર मयूरभाई ये भी ब्लॉगिंग सामने सामने क्लीनरी के बारे में क्या कहना चाहोगे હે क्लीन सिटी के बारे में क्या क्लीनलीनेस के बारे में क्या कहना चाहोगे એકદમ ક્લીન સિટી છે વાત કરી દઈએ ને આપણે વાત થઈ કે ભાઈ અહીંયા કોઈ જાતનો કચરો નથી આ છે પબ્લિક છે ને બહુ સમજુ છે અને પબ્લિક બહુ સપોર્ટિવ છે સિવિક સેન્સ બહુ સારી છે અહીંયાની આપણે જેમ નથી આધારે સાહેબ બધું એજ્યુકેટેડ માણસ છે અને પ્લસ સિવિક સેન્સ પણ બહુ જોરદાર છે એની પબ્લિક છે ને એકદમ વ્યવસ્થિત તમને સપોર્ટિવ છે કોઈ Behavior જાતનું પણ તમને એક નંબર બિહેવિયર પણ સરસ મજાનું છે ને ભાઈ કોઈ પણ જાતનું તમને ફ્રોડ થાય આની બીક તમારે અહીંયા નહીં રહે જેવી આપણે દિલ્હીમાં બીક લાગતી એવી તમને સિમલામાં બીક નહીં રહે લૂંટવાની બીક તો જરાય નહીં એમ કે આ લૂંટી જશે ને આમ જે અહીંયાના પબ્લિક આવી જાય લોકલની બધા એકદમ બિહેવિયર સારો ને ફેમિલી સપોર્ટ વાળા છે હોટલ વાળા સહિત એમ બધા એમ હોટલ વાળાને પણ એમ સર્વિસ પણ એક નંબર છે બધાની કારણ કે આપણે અત્યાર સુધીમાં છે ને ઘણી બધી હોટલમાં રોકાણા બરાબર આ જે આપણે સિમલાની હોટલમાં રોકાણા ને એનો જે બિહેવિયર છે એનો જે સ્ટાફનું જે સપોર્ટિવ હતો બરાબર છે એક નંબર એમ આગ્રહ કાંઈ એક ઘટે નંબર નહીં એમ. બહુ જોરદાર નાસ્તાથી લઈને જમવાનું આપવાનું હોય કે કોઈ પણ સર્વિસ હોય હા કાંઈ ના ઘટે જો ફોરેનર આવ્યા છે મિત્રો ખતરનાક ઠંડી છે અત્યારે વાત કરી દઉં ને તો જોરદાર ઠંડી છે અને એમ કહેવાય કે નીચે પગ પણ નથી મુકાતું ને હાથ તો આમ કઈ કામ જ નથી કરતા અંદર પાણીમાં પડાતું જ નથી પાણી કઈ ટાઈપનું છે ભાઈ એટલું ખતરનાક ભાઈ ઠંડી છે પાણી બરફ છે ને એવું ભાઈ ખરેખર અટાણે માહોલ છે ને આમ જોરદાર ટાઈટ લાગે છે અને ભૂખ લાગી છે જોરદાર એમ કે 1 કલાક થયા તો લગભગ ભાઈને કીધું તો ભાઈ ઝડપથી અમે એને રસ્તામાં તો ત્યારથી કીધું ભાઈ જમવાનું બનાવી નાખો કારણ જોરદાર ભૂખ લાગી છે તો જમવાનું હવે આવી ગયું છે જોઈ લ્યો આપણે શું ખાઈ છીએ અત્યારે મિક્સ વેજ છે દાળ છે સાદું જ મંગાવ્યું છે કારણ કે આપણે ફેન્સી ખાવું નતું કટલા દીતિયા છે ને ખાઈ ખાઈને થાકી ગયા હતા પનીર ને દાળ મખણી ખાઈ ખાઈને થાકી ગયા હતા તો ચાલો હવે આપણે ફૂડનું એન્જોય કરીએ તો મિત્રો આ છે આપણી હોટલ સિમલાની અહીંયા આપણે નાઇટ સ્ટે કરશી મિત્રો હજી તો મનાલી જવાનું છે ને મનાલી તો આનાથી વધારે જલસો કરવાનો છે તો વિડીયોમાં બની રહેજો ખરેખર ખૂબ જ મજા આવવાની છે અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો